વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે સુપર સ્પોન્જી એવી ચોકલેટી કપકેક બનાવીશું. આ કપકેકમાં નથી કોઈ મેદો યુઝ કર્યો, નથી ઈંડું કે તેલ ખાંડ કશું જ નથી કર્યું. આ એકદમ આટા અને ગોળથી બનાવેલી છે. સાથે જ આમાં ઘી એડ કર્યું છે અને સુપર સ્પોન્જી એવી બનીને તૈયાર થઈ છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ છે. તો આ કપકેક અને કેક બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલો જેગરી પાવડર એટલે ગોળનો પાવડર આવે છે એ લીધો છે, અડધો કપ જેટલો, અને અડધો કપ જેટલા જ માપમાં આપણે ઘી લઈશું. આ એકદમ દેશી ઘી લીધું છે અને આટલું જ આપણે દહીં લઈશું. તો આ માપ આપણે રાખવાનું તે અડધા કપના માપથી જ આપણે આ ત્રણેય વસ્તુ લેવાની. અને 1 ચમચી જેટલું મેં અહીંયા કોફી પાવડર લીધો છે. તો આ બધાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આને મિક્સરની મદદથી સારી રીતે એકદમ એને મિક્સ કરી દેવાનું પહેલાં. તો અહીંયા મિક્સર આપણું તૈયાર છે. તો આમાં હવે ડ્રાય સામગ્રી આપણે જ લઈશું. તો એના માટે મેં છલની લઈ લીધી છે. તો એમાં આપણે આ ચાળીને જ લેવાનું. તો 1 કપ જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે અને સાથે જ 3 કપ જેટલો મેં કોકોઆ પાવડર લીધો છે. તો અહીંયા આ ડબ્બીમાં મારો પાવડર ખતમ થઈ ગયો, એ બીજી કાઢી અને એમાંથી લઈશ 1 ચમચ. તો એ રીતે મેં 3 ચમચ જેટલો કોકોઆ પાવડર લીધો છે. સાથે જ 1 મોટી ચમચી જેટલો બેકિંગ પાવડર લઈશું અને 1/4 કપ આપણે આમાં ફ્રૂટ સોડા એટલે કે મીઠો સોડા લેવાનો અને 1 પિંચ જેટલું આપણે મીઠું લેવાનું. 1 પિંચ જેટલું મીઠું લઈ અને આ બધા સામગ્રીને આપણે સારી રીતે ચાળી લઈશું. તો આને સારી રીતે આપણે ચાળી લઈએ. આને હંમેશા આ ડ્રાય મિક્સરને આપણે ચાળીને જ લેવાનું, જેથી સરસ સ્મૂથ એવું બેટર બનીને તૈયાર થાય. તો સારી રીતે મેં આ મિક્સરને બધું ચાળી લીધું છે. હવે એને આપણે આની અંદર મિક્સ કરીશું. તો પહેલાં આને મેં મિક્સ કરી લેવાનું, પછી જ આમાં જોઈતું દૂધ એડ કરવાનું. તો આ મિક્સરને સારી રીતે અહીંયા મેં મિક્સ કરી લીધું છે. આમાં હવે આપણું બેટર તૈયાર છે, એટલે આમાં વધુ દૂધ નહીં જાય, અડધા કપ જેટલું જ દૂધ જશે. તો દૂધ આપણે રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું, એટલે તે ગરમ કરેલું ઠંડુ પડેલું દૂધ લીધું છે મેં અહીં. તો આ દૂધ થોડું એડ કરતા જઈ અને આપણે મિક્સરને તૈયાર કરવાનું છે. આ સ્મૂથ એવું બેટર બનાવવાનું છે, એટલે આપણે થોડું દૂધ એડ કરતા જવાનું અને બેટર તૈયાર કરતા જવાનું. બેટરને આપણે કટ એન્ડ ફોલ્ડ કરીને તૈયાર કરવાનું છે. તો અહીં જો બેટર મારું સરસ એવું સ્મૂથ બનવા લાગ્યું છે. થોડું દૂધ એ માટે એડ કરવાનું કે એક સાથે જો વધારે એડ થઈ જાય અને બેટર પતલું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. એટલા માટે જ આપણે હંમેશા દૂધને થોડું એડ કરીને જ કરવાનું. આ રીતે કટ એન્ડ ફોલ્ડ કરીને આપણે બેટરને મિક્સ કરીશું. તો બેટર આપણું સરસ એવું તૈયાર થઈ ગયું. હવે આ બેટરને આપણે આ રીતે મારી પાસે સિલિકોનના કપકેક રાખેલા છે, તો એમાં લઈશું. તો પહેલાં થોડા સુધી જ આપણે એને ભરવાના, એકદમ ફૂલ નથી ભરી દેવાના. અંદર આપણે ચોકલેટ મૂકીશું એ માટે. તો અહીં થોડા અંદર એટલે કે અડધા ભરાય એ રીતે આપણે આમાં ફિલ કરીશું, બેટર મૂકીશું અંદર. તો હવે અંદર વચ્ચે મેં મેલ્ટ કરેલી ચોકલેટ અહીંયા મૂકી છે અંદર. તો બેમાં આ રીતે મેલ્ટ કરેલી ચોકલેટ મૂકીશ અને બાકીનામાં હું ચોકલેટના ટુકડા કરી અને મૂકીશ, એટલે તે મને ખબર પડે જોવું છે તે કયું આમાં સારી રીતે મિક્સ થાય છે, એટલે તે ચોકોલાવા ટાઈપ બને છે. તો બસ ઉપરથી થોડી લેયર હવે આપણે પાછી બેટરની મૂકી દેવાની. આ રીતે ફરી પાછું બેટરની થોડી લેયર મૂકી દેવાની, બહુ નહીં ભરવાનું હવે, કારણ કે આ ઓલરેડી ફૂલ છે. હવે અહીંયા મેં ચોકલેટના ટુકડા મૂકી દીધા છે, ડાર્ક ચોકલેટ આવે છે આના ઉપર બી આપણે થોડી લેયર ભરી દઈશું. ઉપરથી આપણે થોડું જ ભરવાનું, જેથી લાવા ઉપર સરસ રીતે દેખાય. તો અહીં જો સારી રીતે મેં બધા ફિલ કરી દીધા. હવે આ બધા કપકેકને આપણે એક કઢાઈ મેં પ્રીહીટ કરી રાખી હતી, તો એમાં મેં આ રીતે જાળીવાળું વાસણ મૂકી દીધું છે. તો એના ઉપર આપણે બધા કપકેક સારી રીતે મૂકી દઈશું અને આને સ્ટીમ થતાં 10 જ મિનિટમાં સ્ટીમ થઈને બેક થઈ તૈયાર થઈ જશે.
આમાં બહુ ટાઈમ નહીં લાગે, 10 જ મિનિટમાં આપણા બધા તપતેત રેડી થઈ જશે. આપણે આને ઢાંકી અને સારી રીતે બેક થવા દઈએ. અને બાકીનું વધેલું બેટર મેં આ 2-3 મોડ લીધો છે એને મેં ગ્રીસ કરી દીથી અને ડસ્ટ કર્યો છે લોટને અને પાછો નીકાળી દીધો હતો. તો બાકીનું આ બેટર મેં અહીં હું આને ઓવનમાં મૂકીશ. તો આ રીતે સારી રીતે ફેલાઈ દઈ અને ઓવનમાં મૂકી દઈશ આને હું. તો ઓવનમાં આપણે આને 10 જ કન્વેક્શન મોડમાં માટે 10 જ મિનિટ મૂકીશું, 10 થી 12 મિનિટ. તો અહીં મેં 12 મિનિટ માટે ઓવન સ્ટાર્ટ કરી લીધું છે. તો દેખો અહીંયા સરસ એવી મેં તેત મારી અહીંયા તૈયાર છે. તો આને આપણે ઉલટાઈને નીકાળી લઈશું. તો સાઈડમાંથી એકદમ સ્પૂનથી સરખું કરીને નીકાળી લઈએ. તો દેખો સરસ એવી મારી તેત તૈયાર છે. આ બેટર થોડુંક જ વધ્યું હતું એટલા માટે અહીંયા પતલી થઈ છે, પણ બહુ જ સોફ્ટ અને બહુ જ ટેસ્ટી બની છે. અહીંયા આપણે હર્ષિલ સિરપ ઉપરથી નાખીશું ચોકલેટી. તો અહીંયા તૈયાર છે મારી તેત. 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ. અને અહીંયા કપકેક બી મારા 10 મિનિટમાં બની ગયા હતા. તો આને બી આપણે ડિમોલ્ડ કરી દઈએ. તો બધા કપકેક આ રીતે નીકાળી લઈશું. સિલિકોન મોડનો આટલો ફાયદો કે આપણે આની ગ્રીસ કરવાની જરૂર રહેતી નથી અને ઇઝીલી નીકળી જાય. તો અહીંયા મારા કપકેક બી એકદમ રેડી છે. આના ઉપર બી આપણે હર્ષિલ સિરપ લગાવી દઈશું. તો એકદમ ટેસ્ટી એવા મારા કપકેક બનીને તૈયાર છે. આમાં આપણે ચોકલેટ મૂક્યો હતો એટલે એકદમ ફ્લેવર બી બહુ જ મસ્ત આવ્યો છે ચોકલેટી. દેખો ઉપર સરસ લાવા એવો બનીને તૈયાર છે. તો સુપર સ્પોન્જી એવા અમારા અહીંયા કપકેક એકદમ રેડી. તો આ કપકેક બાળકોને ખાવાની બહુ જ મજા આવી. સુપર સ્પોન્જી અને એકદમ ચોકલેટી બનીને તૈયાર થયા હતા. તો અહીંયા અમારી આ કેક બી જે ઓવનમાં બેક કરી હતી એ બી તૈયાર છે. તો એને બી આપણે કટ કરીને જોઈ લઈએ. તો દેખો કેટલી સુપર સ્પોન્જી બનીને તૈયાર થઈ હતી. આ એકદમ પતલું લેયર બન્યું હતું, જેટલું બેટર બન્યું હતું એટલી જ બનાવી હતી. તો થેન્ક યુ ફોર વોચિંગ.